હેલો ફ્રેન્ડ, હું છું જરાજ અર્જુન સર જેમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય ગાલા વિષયના મૂળ તત્વ અને તેની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ 2026 દ્વિતીય પરીક્ષા માટેની જેની અંદર આજે આપણે આ વિડીયોમાં ભાગ 1 અને તેનું પ્રકરણ 4 છે. આપણે આની પહેલાના વિડીયોમાં જોઈ ગયા હતા. આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 6 વિશે વાત કરીશું. અને જો તમે આની પહેલાના વિડીયો ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે મેળવી શકશો. અને જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ નવા છો તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી આની પછીના વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. નીચેના વ્યવહાર પર 30 સુધીની ખરીદ નોંધ તૈયાર કરો. હવે ખરીદ નોંધ હોય એટલે કે પેટા નોંધ છે. એની અંદર માત્ર ઉધાર ખરીદીના વ્યવહારો જ નોંધાય. રોકડ ખરીદી હોય તો એની નોંધ આની અંદર કરવાની નથી. હવે પેલું છે 2025 ફેબ્રુઆરી 1 16,000નો માલ વિરલ પાસેથી ખરીદ્યો. માલની ખરીદી હોય અને ઉધાર હોય તો જ આપણે આની અંદર લખવાના છે. તો વિરલ છે એ વ્યક્તિનું નામ કહેવાય, એટલે ઉધાર વ્યવહારથી હોય, એટલે આની અંદર આપણે લખીશું. આ રીતે નમૂનો તૈયાર કરવાનો, જેમાં તારીખ, પછી વેપારીનું નામ, આવક ભરિતા નંબર, ખાપા અને રકમ રૂપિયા. 2025 ફેબ્રુઆરી 1 તારીખ વિરલ ખાતે આપણે લખીશું 16,000. ત્યાર પછી 9,000નો માલ 10% વેપારી વટાવે નિહાર પાસેથી ખરીદ્યો. જ્યારે આપણે વટાવ આપેલો હોય દાખલામાં, તો વેપારી વટાવ હોય ને તો એ જોવાનો, રોકડ વટાવ હોય તો આને ગણતરીમાં લેવાનું નહીં. એટલે કે રોકડ વટાવને ગણતરીમાં ધ્યાનમાં નહીં લેવાનું. વેપારી વટાવ છે અહીંયા આપેલો 10%, તો એ માઇનસ કરી અને જે રકમ મળે એ લખવાની. 9,000 અને 10% એટલે 900 થાય. 9,000 માં 900 જાય એટલે કેટલા આવે? 8,100. તો આપણે નોંધ માત્ર નિહાર ખાતે એમ લખીને 8,100 રૂપિયાની નોંધ કરીશું. જો છે. ત્યાર પછી 10માં એમ કીધું ચિંતનને 3,000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. ભાઈ ઓર્ડર આપ્યો છે હજી, એ મુજબ એને માલ સામાન મોકલેલો નથી, એટલે આ કેવો કહેવાય? બિનઆર્થિક. બિનઆર્થિક વ્યવહારની આની અંદર નોંધ થાય નહીં. 10મું ચિંતનને ઓર્ડર મુજબ માલ આપણને મોકલી આપ્યો. હાલો, જો હવે માલ સામાન આવે છે આપણે એની પાસેથી, તો આપણે કરીશું નોંધ 3,000 10મું અને ચિંતન ખાતે. 13માની અંદર એમ કીધું કે વજનિયા છે એ આપણે નવા ખરીદ્યા 3,200ના પરાગ ટ્રેડિંગમાંથી. પણ વજનિયા છે એ મિલકત કહેવાય, એટલે મિલકતની ખરીદી આની અંદર આવે નહીં. તો ટોટલ આપણું થયું કુલ ઉધાર ખરીદી 27,100. ત્યાર પછી અવિનાશની ખરીદ નોંધ છે આપણે તૈયાર કરવાની છે. 2025 જૂન મહિનો 1 તારીખ કાજલ પાસેથી 3,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. ચલો, 3,000 10% એટલે કેટલા થાય? 300. તો એ 300 માઇનસ કરી એટલે કેટલા રૂપિયા આવે? 2,700. ચલો, ત્યાર પછી વૃંદાવન ફર્નિચર માર્ટમાંથી 45,000નું ફર્નિચર ખરીદ્યું. હમણાં જ મેં વાત કરી, મિલકતની ખરીદી હોય તો આની અંદર આવે નહીં. K1 પાસેથી 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાણાં આપણે રોકડે ચૂકવ્યા. ભલે અડધા ચૂકવ્યા હોય પણ આપણે એને પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણીને આની અંદર નોંધવાનો. 10,000 10% એટલે કેટલા થાય? 1,000. 10,000માંથી 1,000 જાય એટલે કેટલા આવે? 9,000. જો છે. ત્યાર પછી જાનકી પાસે 4,700નો માલ ખરીદ્યો. રેલવે નોટ 100 રૂપિયા સહિત બિલ નંબર આપણે 45 મળ્યું. રેલવે નોટની આની અંદર નોંધ નથી કરવાની. જો આપણે ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરી તો આવે, આપણે સારી ખરીદ નોંધ છે બનાવવાની, એટલા માટે 4,700ની જ આપણે નોંધ કરીશું અને ભરતિયા નંબરમાં લખીશું 45. હાલો છે. તો અહીં આપણે આ દાખલો છે પૂરો કરી છીએ. કુલ ઉધાર ખરીદી બધાને ટોટલ કરી એટલે કેટલા આવશે? 16,400. ત્યાર પછી નીચેના વ્યવહારો પરથી વિનોદની ખરીદ નોંધ તૈયાર કરો. હવે જો વિનોદ છે તો મિલન પાસેથી 8,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. રોકડ વટાવને આપણે ધ્યાનમાં નહીં લેવાનું, માત્ર 8,000ને જ ધ્યાનમાં લેવાનું. એટલે આવશે અહીંયા
શ્રી મિલન ખાતે 8,000. ત્યાર પછી 15,000નો માલ પલ્લવી પાસેથી 5% રોકડ વટાવ અને 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધા નાણાં આપણી ચેકથી ચૂકવી દે. એટલે પલ્લવ ખાતે માત્ર આપણે વેપારી વટાવ જ માઇનસ કરવાનો. 15,000 10% એટલે 1,500 એ જાય એટલે કેટલા આવે? 13,500. વિનીતે 12,000નો માલ આપણને વેચ્યો. એણે આપણને વેચ્યો એટલે આપણે એના આગળ ખરીદ્યો કહેવાય ને. એટલે વેચ્યો છે એ શબ્દ જોઈને ડાયરેક્ટ ખરીદી નથી એમ નહીં માનવાનું. વિનીત તે આપણને વેચ્યો છે એટલે એના પાસેથી આપણે ખરીદ્યો કહેવાય. એટલે આની અંદર નોંધ આવશે નહીં. પછી ભાર્ગવ ટ્રેડિંગ કંપનીમાંથી 18,000નું કમ્પ્યુટર શાક પર ખરીદ્યું. કમ્પ્યુટર છે તો એ મિલકતની ખરીદી કહેવાય એટલે આની અંદર આવે નહીં. એટલે કેટલા આવ્યા? 12,000 રૂપિયા. બધાને ટોટલ કરીએ એટલે 33,500 રૂપિયા આવશે. ત્યાર પછી નીચેના વ્યવહારો પરથી સ્ત્રી ભૂમિકાની વેચાણ તૈયાર કરો. વેચાણ છે તેમાં તારીખ, ગ્રાહકનું નામ, જાવક પરત્યા નંબર એટલે માલ જાય છે એટલા માટે, અને રકમ રૂપિયા. જો રોકડ વટાવ ધ્યાનમાં જ લેવાનું, માત્ર 2,000ની જ વાત આવશે શ્રી મયુર ખાતે. ત્યાર પછી માલતીના રૂપિયા 1,000નો માલ 10% રોકડ વટાવ અને 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. શબ્દ જ રોકડો આવી ગયેલા આની અંદર આવે નહીં. માનસીને આપણે ઓર્ડર આપ્યો છે કેટલાનો? 24,000નો. માલ આવ્યો નથી એટલે બિનઆર્થિક. માનસીએ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો. ચલો કેટલાનો એનો ઓર્ડર આપ્યો? 24,000નો. 10% રોકડ વટાવો. ના, ખાલી 24,000 જ છે એટલે આપણે લખીશું અહીંયા પણ 24,000. સુનિલે પગારના 3,000 બદલામાં તેટલી જ કિંમતનો માલ આપ્યો. 3,000 પગાર ચૂકવે છે એટલે ખર્ચ કે નુકસાન થયું એટલે એ ખરીદીની વાત આની અંદર નથી. ત્યાર પછી દાખલા નંબર 4. દાખલા નંબર 5. નીચેના વ્યવહારોની શ્રી પ્રાપ્તિની વેચાણમાં લખો. તેજસને 4,000નો માલ 10% વેપારી વટાવ અને 3% રોકડ વટાવ વેચ્યો. રોકડ વટાવની ક્યાંય વાત નહીં આવે, માત્ર 4,000 10% એટલે કેટલા થાય? 400 એટલે 3,600. જયમીનને 8,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે રોકડીથી વેચ્યો. રોકડી વેચ્યો એટલે શબ્દ જ આવી ગયો એટલે આની અંદર આવે નહીં. યોગેશને 20,000 માલ મોકલવાનો ઓર્ડર આપ્યો, ના આવે. ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો તો આવે. અને છેલ્લું છે 1,800નું જૂનું એક યંત્ર નિરાલીના શાક પર 1,500માં વેચ્યું. યંત્રની ખરીદી કે વેચાણ હોય તો એ ખાસ આમની અંદર આવે, આમાં આવે નહીં. એટલે આપણે માત્ર યોગેશવાળું જે છે એ લખીશું. અને કુલ ઉધાર વેચાણ 23,600. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી નીચેના વ્યવહારો કોમલ સ્ટોર્સની વેચાણમાં લખો. પાયલને લેડીઝ ડ્રેસ નંગ 20 દરેક 200ના ભાવે 10% વેપારી વટાવે વેચ્યા. શ્રી પાયલ ખાતે કેટલા આવશે? 3,600. ત્યાર પછી રમેશ પેન્ટ નંગ 20 તથા શર્ટ નંગ 40ના ભાવ અનુક્રમે 250 અને 200ના ભાવ ખરીદ્યા. ચાલો જો 20 રૂપિયા છે એ શર્ટના છે, સોરી 20 રૂપિયા છે એ નંગ પેન્ટ, 20 નંગ છે પેન્ટ અને 250, અને શર્ટ છે 40 એના 200 રૂપિયા.
હવે આવશે અહીંયા શ્રી તેજસનો ખાતે કેટલા આવશે 3600. એ પહેલાં આપણે જોઈએ શ્રી પાયલ ખાતે કેટલા 3600 જો છે 200 ગુણ્યા પહેલાં 20 કરવાના 4000 10% એટલે 400 એટલે કેટલા આવે 3600. કાજલને લેડીઝ ડ્રેસ નંગ 25 250ના ભાવે, શર્ટ નંગ ₹100 ભાવે, અડધા નાણાં ક્રોસ ચેકથી મળ્યા એટલે પૂરેપૂરો ઉધાર વ્યવહાર કહેવાય. હવે રમેશ ખાતે એ શું લે છે તો કે પેન્ટ લે છે 250 20 એના આવા 20 નંગ લે છે એટલે 5000 રૂપિયા થયા. શર્ટ છે 40 અને ગુણ્યા 200 એટલે 8000. બેનું ટોટલ થઈને આપણે લખ્યા 13000. ત્યાર પછી કાજલનું પણ એ જ રીતે છે. કાજલને લેડીઝ ડ્રેસ નંગ 25 દર એટલે 1ના 25 250ના ભાવે તથા શર્ટ નંગ 100ના ભાવે વેચ્યા અડધા નાણાં ચેકથી. શું આવશે ભાવેશને ₹5000ના શર્ટ 10% વેપાર વટાવે ચેકથી વેચ્યા. ચેકથી વેચે છે એટલે રોકડ વ્યવહાર થયો એટલે માત્ર આપણે આ જ લખીશું. કાજલ ખાતે 16250 ડ્રેસના 25 250 એટલે 6250, શર્ટના 100 ગુણ્યા 100 એટલે 10000. ટોટલ આપણે કરીશું કેટલા આવશે 32850. ખ્યાલ આવી ગયો. તો મિત્રો અહીંયા આપણે વિભાગ ડીનો પાર્ટ 2 આપણે અહીં પૂર્ણ કરી છે. ફરી પાછું મળીશું ત્યાં જોતા રહેજો મારા વિડીયોઝ. થેન્ક યુ.